આ જઈ રહ્યા છીએ 4-20 માર્ચ 1926 બુધવારના સંપૂર્ણ પંચાંગ વિશે। પંચાંગ માત્ર તારીખ અને વાર બતાવતું સાધન નથી, પરંતુ સમયની ઉર્જા અને જીવનની દિશા સમજાવતું શાસ્ત્ર છે। આજની તારીખ છે 4 માર્ચ 2026। દિવસ છે બુધવાર। બુધવારનો દિવસ બુદ્ધિ, વેપાર અને સંચારનો દિવસ માનવામાં આવે છે। આ દિવસમાં લેવામાં આવેલા નિર્ણયોમાં સમજદારી અને વિચારશક્તિનો વિશેષ પ્રભાવ રહે છે। સૂર્યોદય સવારે 6:45 વાગ્યે થશે। સૂર્યાસ્ત સાંજે 6:32 વાગ્યે થશે। આ સમયગાળા દરમિયાન દિવસ લગભગ 11 કલાક 47 મિનિટનો રહેશે। દિવસ લાંબો અને ઉર્જાવાન રહેશે, એટલે કાર્ય માટે ઉત્તમ સમય ગણાય। પક્ષ છે શુક્લ પક્ષ। શુક્લ પક્ષ એટલે ચંદ્ર વધતો સમય। આ સમય વિકાસ, પ્રગતિ અને સકારાત્મક શરૂઆત માટે શુભ માનવામાં આવે છે। કોઈ નવી યોજના, નવો વિચાર કે નવું કાર્ય શરૂ કરવા માટે આ પક્ષ ખૂબ અનુકૂળ છે। તિથિ છે પૂર્ણિમા। પૂર્ણિમા એટલે પૂર્ણ ચંદ્રનો દિવસ। આ દિવસ આધ્યાત્મિક રીતે ખૂબ શક્તિશાળી ગણાય છે। પૂજાપાઠ, દાન, ધ્યાન અને જપ માટે શ્રેષ્ઠ દિવસ છે। મનમાં શાંતિ અને ભાવનામાં ઉર્જા અનુભવાઈ શકે છે। પૂર્ણિમાના દિવસે કરેલા સારા કાર્યનું ફળ અનેક ગણું મળે છે એવું માનવામાં આવે છે। નક્ષત્ર છે હસ્ત। હસ્ત નક્ષત્ર કૌશલ્ય, કળા અને સર્જનાત્મકતાનું પ્રતીક છે। આજે હાથથી કરવામાં આવતી કામગીરી, લેખન, કલા, હસ્તકલા, વેપાર માટે ઉત્તમ સમય છે। જો તમે કોઈ નવું કામ હાથમાં લેવા માંગતા હો તો આજનો દિવસ ખાસ છે। ચંદ્ર રાશિ છે કન્યા। કન્યા રાશિ વ્યવહારિકતા અને આયોજનનું પ્રતીક છે। આજે ભાવનાઓ કરતા બુદ્ધિ વધુ કામ કરશે। નિર્ણય લેતા પહેલા વિશ્લેષણ કરશો તો સફળતા મળશે। વ્યવસાય અને નાણાકીય બાબતો માટે સારો દિવસ છે। સૂર્ય રાશિ છે કુંભ। કુંભ રાશિ નવી વિચારધારા અને પ્રગતિનું પ્રતીક છે। સમાજ, મિત્રતા અને સમૂહ કાર્યમાં આગળ વધવા માટે ઉત્તમ સમય છે। આજનો દિવસ નવી યોજના બનાવવા અને ભવિષ્ય માટે દિશા નક્કી કરવા યોગ્ય છે। મિત્રો, 4 માર્ચ 2026 નો દિવસ બુદ્ધિ, આધ્યાત્મિકતા અને પ્રગતિનો સંયોગ લઈને આવ્યો છે। શુક્લ પક્ષની પૂર્ણિમા, હસ્ત નક્ષત્ર અને બુધવાર ત્રણેય મળીને આજનો દિવસ વિશેષ બનાવે છે। આજે શું કરવું? સકારાત્મક વિચાર રાખવો, માતા પિતાનો આશીર્વાદ લેવો, દાન અને સેવા કરવી અને કોઈ મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરવું। સમય હંમેશા આગળ વધે છે, પરંતુ જે વ્યક્તિ સમયને સમજીને પગલું ભરે છે એ જીવનમાં સફળતા હાંસલ કરે છે। આજેનો દિવસ તમને શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી શુભકામનાઓ। બર્થડે, જીવનનો આભાર વ્યક્ત કરવાનો દિવસ। જન્મદિવસ એટલે માત્ર કેક કાપવાનો દિવસ નહીં, પરંતુ ભગવાનનો આભાર માનવાનો અવસર। એક વર્ષ પૂર્ણ થયું, નવા વર્ષમાં પ્રવેશ કર્યો એટલે નવી શરૂઆત, નવા સંકલ્પ અને નવી ઉર્જા। બર્થડે ઉજવવા માટે મૃત અને લાભ ચોઘડિયા સૌથી શુભ ગણાય છે। અમૃત સમય સર્વોત્તમ છે। આ સમયમાં કરેલી પ્રાર્થના અને ઉજવણી જીવનમાં સુખ અને સફળતા લાવે છે। લાભ ચોઘડિયામાં ઉજવણી કરવાથી આર્થિક અને માનસિક પ્રગતિ મળે છે। જન્મદિવસના દિવસે ભગવાન ગણેશજીના દર્શન કરવાનું ખૂબ શુભ માનવામાં આવે છે। ગણેશજી વિઘ્નહર્તા છે, જીવનના દરેક નવા વર્ષમાં આવતી અડચણોને દૂર કરે છે। ઓમ ગમ ગણપત્યે નમઃ મંત્રનો જપ કરીને દિવસની શરૂઆત કરશો તો આખું વર્ષ સકારાત્મક રહેશે। વડીલોનો આશીર્વાદ લેવો આ સૌથી મોટી સંપત્તિ છે। માતા પિતા અને દાદા દાદીનો આશીર્વાદ જીવનમાં રક્ષા કવચ સમાન છે। તેમની શુભેચ્છા સાથે શરૂ થયેલું વર્ષ સફળતાથી ભરેલું રહે છે।
મીઠાઈ દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. ગરીબોને, જરૂરિયાતમંદોને અથવા મંદિરમાં મીઠાઈ આપવી એ પુણ્ય અને આનંદ બંને આપે છે. યાદ રાખો, આપવાથી આનંદ વધે છે. જન્મદિવસ એટલે સંકલ્પ લેવાનો દિવસ. આ વર્ષે હું વધુ સારા કાર્ય કરીશ, વધુ મહેનત કરીશ અને પરિવારને ગૌરવ અપાવીશ. આ વિચાર સાથે ઉજવણી કરશો તો બર્થડે ખરેખર શુભ બની જશે. સગાઈ, નવા સંબંધનો પવિત્ર આરંભ. સગાઈ એટલે બે પરિવાર અને બે હૃદયનો મિલન. આ પ્રસંગ જીવનમાં એક નવી જવાબદારી અને નવી સફરની શરૂઆત છે. તેથી સમય અને વિધિ બંને ખૂબ મહત્વના છે. સગાઈ માટે અમૃત સમય શ્રેષ્ઠ ગણાય છે. આ સમયમાં કરવામાં આવેલી વિધિ લાંબા સમય સુધી સુખ અને સમૃદ્ધિ આપે છે એવું માનવામાં આવે છે. શુભ મુહૂર્તમાં કરેલી સગાઈ સંબંધને મજબૂત બનાવે છે. લીલા અથવા પીળા વસ્ત્ર ધારણ કરવાનું પણ શુભ માનવામાં આવે છે. લીલો રંગ વિકાસ અને શાંતિનું પ્રતીક છે, જ્યારે પીળો રંગ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ રંગો સકારાત્મક ઉર્જા લાવે છે. સગાઈ પહેલા ગણેશ પૂજન કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. ભગવાન ગણેશજીના આશીર્વાદથી સંબંધમાં આવતી અડચણો દૂર થાય છે અને સુખ શાંતિ વધે છે. મંત્ર જપ અને પ્રાર્થનાથી વિધિ શરૂ કરશો તો આશીર્વાદ બમણો મળશે. પરિવારની હાજરીમાં વિધિ કરવી આ સંસ્કાર અને એકતાનું પ્રતીક છે. સગાઈ માત્ર બે વ્યક્તિઓનો સંબંધ નથી, પરંતુ બે પરિવારોનો મિલન છે. જ્યારે પરિવાર સાથે હોય ત્યારે આનંદ અનેક ગણો વધે છે. સમાપન સંદેશ. મિત્રો, બર્થડે હોય કે સગાઈ, બંને પ્રસંગ જીવનના મહત્વપૂર્ણ મોજા છે. યોગ્ય સમય, યોગ્ય વિધિ અને ભગવાન પર વિશ્વાસ, આ ત્રણ બાબતો જો જોડાય તો દરેક શુભ કાર્ય સફળ બને છે. સમયનું ધ્યાન રાખો, વડીલોનો આશીર્વાદ લો, દાન અને પ્રાર્થનાને સ્થાન આપો અને જીવનના દરેક પ્રસંગને યાદગાર બનાવો. ભગવાન ગણેશજી તમારી દરેક શરૂઆતને સફળ બનાવે તેવી પ્રાર્થના. આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે. મળશે. મેષ રાશિના લોકો જુસ્સાદાર અને હિંમતવાળા હોય છે. આજે તમારા માટે સફળતાના દરવાજા ખુલતા દેખાઈ રહ્યા છે. જો તમે લાંબા સમયથી કોઈ કાર્ય માટે પ્રયત્ન કરી રહ્યા હો તો હવે પરિણામ મળવાની શક્યતા છે. આત્મવિશ્વાસ જાળવો અને ડર વગર આગળ વધો. વૃષભ, ધનલાભ. વૃષભ રાશિ સ્થિરતા અને મહેનતનું પ્રતીક છે. આ સમય આર્થિક રીતે અનુકૂળ બની શકે છે. વેપાર, રોકાણ અથવા નોકરીમાં સુધારો જોવા મળી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખશો તો લાભ બમણો થશે. મિથુન, સંયમ રાખો. મિથુન રાશિના લોકો વાતચીતમાં નિષ્ણાત હોય છે, પરંતુ આજે સંયમ રાખવો જરૂરી છે. વાણીમાં મીઠાશ રાખો અને ઉતાવળા નિર્ણય ટાળો. શાંતિથી વિચારશો તો સમસ્યાઓ સરળતાથી ઉકેલાશે. કર્ક, માન સન્માન. કર્ક રાશિ પરિવાર પ્રેમી અને ભાવનાત્મક હોય છે. આજે સમાજ અને કાર્યસ્થળે તમારું માન સન્માન વધશે. પરિવારનો સહકાર મળશે અને તમારી મહેનતની કદર થશે. સિંહ, આત્મવિશ્વાસ વધશે. સિંહ રાશિના લોકોમાં નેતૃત્વનો ગુણ હોય છે. આજે તમારો આત્મવિશ્વાસ વધશે. લોકો તમારા નિર્ણય પર વિશ્વાસ કરશે. આ સમયનો ઉપયોગ કરીને નવા પ્રોજેક્ટ અથવા નવી શરૂઆત કરી શકો છો. કન્યા, કાર્યમાં પ્રગતિ. કન્યા રાશિ વ્યવહારિક અને આયોજનપ્રિય છે. આજે અધૂરા કામ પૂર્ણ થવાની શક્યતા છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ મળશે. આયોજનબદ્ધ રીતે આગળ વધશો તો મોટી સફળતા મેળવી શકશો. તુલા, સંબંધ મજબૂત. તુલા રાશિ સંતુલનનું પ્રતીક છે. આજે સંબંધોમાં મીઠાશ આવશે.
પરિવાર, મિત્ર અને જીવનસાથી સાથે સમય વિતાવશો તો સંબંધ વધુ મજબૂત બનશે. ગેરસમજ દૂર થશે. વૃશ્ચિક, લાભ થશે. વૃશ્ચિક રાશિ શક્તિ અને દૃઢતાનું પ્રતીક છે. આજે મહેનતનું ફળ મળશે. કારકિર્દી અને નાણાકીય બાબતોમાં લાભ થવાની શક્યતા છે. ગુસ્સાને કાબૂમાં રાખશો તો વધુ પ્રગતિ થશે. ધન, ભાગ્ય સાથ આપશે. ધન રાશિ આશાવાદી અને સાહસિક છે. આજે ભાગ્યનો સાથ મળશે. નવા અવસર મળી શકે છે. મુસાફરી અથવા નવું કામ શરૂ કરવા માટે સારો સમય છે. મકર, સાવચેતી જરૂરી. મકર રાશિ મહેનત અને શિસ્તનું પ્રતીક છે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં ન લો. સાવચેતી રાખશો તો નુકસાન ટળશે. ધીરજ જ તમારી સૌથી મોટી શક્તિ છે. કુંભ, પ્રતિષ્ઠા વધશે. કુંભ રાશિ નવી વિચારધારાની નિશાની છે. આજે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમારા વિચારોને લોકો માન્યતા આપશે. જૂના સંપર્કો લાભદાયક સાબિત થઈ શકે છે. મીન, શાંતિ મળશે. મીન રાશિ આધ્યાત્મિક અને સંવેદનશીલ છે. આજે માનસિક શાંતિ અને સંતોષ મળશે. ધ્યાન, પ્રાર્થના અને સકારાત્મક વિચાર તમને આંતરિક શક્તિ આપશે. ને 45 8 વાગીને 15 લાભ, શુભ સમય. દિવસની શરૂઆત લાભ ચોઘડિયાથી થાય છે. આ સમય શુભ અને લાભદાયક માનવામાં આવે છે. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હો, નાણાકીય નિર્ણય લેવો હોય અથવા મહત્વપૂર્ણ મીટિંગ રાખવી હોય તો આ સમય ખૂબ અનુકૂળ છે. સવારે સકારાત્મક ઉર્જા સાથે કામ શરૂ કરશો તો દિવસ સારું પસાર થશે. 8 વાગીને 15 9 વાગીને 45 અમૃત, સર્વોત્તમ સમય. આ સમય દિવસનો શ્રેષ્ઠ સમય ગણાય છે. અમૃત નામ જ બતાવે છે કે આ સમય સર્વોત્તમ છે. પૂજાપાઠ, દાન, નવા વ્યવસાયની શરૂઆત, સગાઈ, શુભ વિધિ બધું આ સમયમાં કરવું ઉત્તમ છે. જો કોઈ ખાસ નિર્ણય લેવાનો હોય તો આ સમય પસંદ કરવો સૌથી સારું રહેશે. 9 વાગીને 45 11 વાગીને 15 કાળ ટાળવો. આ સમય અશુભ ગણાય છે. નવા કાર્યની શરૂઆત, રોકાણ અથવા મહત્વપૂર્ણ દસ્તાવેજ પર સહી કરવી ટાળવી જોઈએ. શક્ય હોય તો સામાન્ય કામ કરો અને મોટા નિર્ણયો મુલતવી રાખો. 11 વાગીને 15 12 વાગીને 45 શુભ, સારા કાર્ય માટે અનુકૂળ. ફરી એકવાર શુભ ચોઘડિયો આવે છે. આ સમય સારા કાર્ય, મુલાકાત, ચર્ચા અને વ્યવસાયિક આયોજન માટે યોગ્ય છે. જો સવારે કોઈ કાર્ય રહી ગયું હોય તો આ સમયમાં કરી શકાય છે. 12 વાગીને 45 2 વાગીને 15 રોગ, અશુભ સમય. આ સમય અશુભ માનવામાં આવે છે. આરોગ્ય બાબતે સાવચેતી રાખવી. નવા પ્રોજેક્ટ, નાણાકીય જોખમ અથવા મહત્વપૂર્ણ નિર્ણય ટાળવો. શક્ય હોય તો આરામ, આયોજન અને શાંતિથી સમય પસાર કરો. 2 વાગીને 15 3 વાગીને 45 ઉદ્વેગ, સામાન્ય સમય. આ સમય મધ્યમ છે. ન તો ખૂબ શુભ ન તો ખૂબ અશુભ. સામાન્ય કામ, ઓફિસનું રૂટીન કાર્ય અથવા આયોજન કરી શકાય. ઉતાવળ ટાળો અને ધીરજ રાખો. 3 વાગીને 45 5 વાગીને 15 ચર, યાત્રા શુભ. આ સમય યાત્રા માટે ઉત્તમ છે. મુસાફરી શરૂ કરવી હોય, બહાર જવાનું હોય અથવા નવા લોકો સાથે મુલાકાત રાખવી હોય તો આ સમય અનુકૂળ છે. ગતિ અને પ્રગતિ માટે આ સમય સારું પરિણામ આપી શકે છે. 5 વાગીને 15 6 વાગીને 32 લાભ, લાભદાયક સમય. દિવસનો અંત ફરી લાભ ચોઘડિયાથી થાય છે.
સાંજના સમયમાં નાણાકીય નિર્ણય, ખરીદી, સોદા અથવા મહત્વપૂર્ણ ચર્ચા માટે આ સમય અનુકૂળ છે. દિવસનું સમાપન સકારાત્મક રીતે કરી શકાય. પ્રિય મિત્રો, આજે આપણે વાત કરીએ રાહુકાળ વિશે. રાહુકાળનો સમય છે બપોરે 12 થી 1:30 સુધી. આ સમય શાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે. રાહુકાળમાં નવી શરૂઆત ટાળવી જોઈએ. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા હો, મહત્વપૂર્ણ દસ્તાવેજ પર સહી કરવી હોય અથવા મોટું રોકાણ કરવાનું વિચારતા હો, તો આ સમય ટાળવો શ્રેષ્ઠ છે. શા માટે? કારણ કે આ સમય ગેરસમજ, અવરોધ અને અનિશ્ચિતતા લાવી શકે છે એવું માનવામાં આવે છે. ખાસ કરીને યાત્રા શરૂ કરવી હોય તો રાહુકાળ દરમિયાન ટાળવી જોઈએ. પરંતુ ડરવાની જરૂર નથી. જો આ સમયમાં કામ કરવું જ પડે તો ભગવાનનું સ્મરણ કરીને શાંતિથી અને સાવચેતીપૂર્વક આગળ વધવું. રાહુકાળનો અર્થ છે સાવધાન રહેવાનો સંદેશ. સાચો સમય પસંદ કરશો તો સફળતા ચોક્કસ મળશે. યમગંડ. મિત્રો, યમગંડનો સમય છે સવારે 7:30 થી 9 સુધી. આ સમય પણ અશુભ માનવામાં આવે છે. આ સમયમાં શુભ વિધિઓ કરવી ટાળવી જોઈએ. સગાઈ, લગ્ન, પૂજા કે કોઈ મંગલ કાર્ય શરૂ કરવાનું યોગ્ય નથી. જો તમે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા હો અથવા નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરો છો તો આ સમય ટાળો. યમગંડનો અર્થ છે અટકાવ અને વિલંબ. ઘણીવાર કામ પૂરું થવામાં અડચણો આવી શકે છે. તેથી સાવચેતી જરૂરી છે. પરંતુ યાદ રાખો, સમય માત્ર માર્ગદર્શન આપે છે. જો મનમાં વિશ્વાસ અને ભગવાનનો આશીર્વાદ હોય તો મુશ્કેલ સમય પણ પસાર થઈ જાય છે. આ સમયને પ્રાર્થના, ધ્યાન અને આયોજન માટે ઉપયોગમાં લો. શુભ કાર્ય માટે શુભ સમય પસંદ કરો. ગુલિક કાળ. પ્રિય દર્શકો, ગુલિક કાળનો સમય છે સવારે 10:30 થી 12 સુધી. આ સમય દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. મોટા સોદા, નાણાકીય રોકાણ અથવા નવી શરૂઆત, આ બધું ગુલિક કાળમાં ન કરવું યોગ્ય ગણાય છે. આર્થિક જોખમ લેવાથી નુકસાન થવાની શક્યતા વધે છે. ગુલિક કાળનો અર્થ છે વિચારવાનો સમય. ઉતાવળ ન કરવી, ધીરજ રાખવી અને આયોજન કરવું. જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવાની જરૂર પડે તો પહેલા ભગવાનનું સ્મરણ કરો, સકારાત્મક વિચાર રાખો અને સમજદારીથી નિર્ણય લો. મિત્રો, આ ત્રણેય અશુભ સમય આપણને ડરાવવા માટે નથી, પરંતુ સાવધાન કરવા માટે છે. સમયનું જ્ઞાન રાખશો તો જીવનમાં સફળતા સરળ બનશે. સાચો સમય, સાચો નિર્ણય અને સકારાત્મક મનોભાવ આ જ સફળતાની ચાવી છે. ઘર પ્રવેશ માટે લાભ અને અમૃત સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે. લાભ સમય સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક છે, જ્યારે અમૃત સમય સર્વોત્તમ અને શુભ ગણાય છે. આ સમયમાં કરેલો પ્રવેશ ઘરમાં સકારાત્મક ઉર્જા અને શાંતિ લાવે છે. ઘરમાં પ્રવેશ કરતી વખતે કલશ સાથે પ્રવેશ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. પાણીથી ભરેલો કલશ અને નાળિયેર સમૃદ્ધિ, શાંતિ અને પૂર્ણતાનું પ્રતીક છે. કલશ સાથે ઘર પ્રવેશ કરવાથી ઘરમાં સદાય સુખ અને સમૃદ્ધિ રહે એવી માન્યતા છે. હવન અને પૂજન કરવું પણ અગત્યનું છે. હવનથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પવિત્રતા આવે છે. ભગવાનનું સ્મરણ કરીને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલ પૂજન નવા ઘર માટે રક્ષણ કવચ સમાન બને છે. અને અંતમાં પ્રસાદ વહેંચવો ખૂબ શુભ ગણાય છે. પરિવાર, સગા સંબંધીઓ અને મિત્રો સાથે પ્રસાદ વહેંચવાથી આનંદ બમણો થાય છે. દાન અને વહેંચણી હંમેશા સુખ વધારતી હોય છે. મિત્રો, ઘર ઈંટ પથ્થરથી બને છે, પરંતુ તેને ઘર બનાવે છે પ્રેમ, એકતા અને આશીર્વાદ.
ભગવાનનો આશીર્વાદ, વડીલોની શુભેચ્છા અને સકારાત્મક વિચાર સાથે જો ઘર પ્રવેશ કરશો તો એ ઘર હંમેશા સુખ અને શાંતિથી ભરેલું રહેશે. ભગવાન તમારા નવા ઘરમાં સદાય સુખ, સમૃદ્ધિ અને આનંદ વરસાવે એવી શુભકામનાઓ. બુધવાર એટલે વિઘ્નહર્તા ભગવાન ગણેશજીનો આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા જો આપણે ઓમ ગમ ગણપતિએ નમઃ મંત્રનો જપ કરીએ તો મનમાં આત્મવિશ્વાસ આવે છે અને કામમાં આવતી અડચણો દૂર થતી જાય છે. આ મંત્ર માત્ર શબ્દો નથી, પરંતુ શક્તિ છે જે મનને સ્થિર બનાવે છે અને માર્ગ સરળ કરે છે. આ દિવસ શિક્ષણ માટે અત્યંત શુભ ગણાય છે. વિદ્યાર્થીઓ માટે બુધવાર વિશેષ મહત્વ ધરાવે છે. નવી બાબતો શીખવા, પરીક્ષા માટે તૈયારી કરવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. જો તમે વ્યવસાય કરતા હો તો બુધવારના દિવસે નવા સોદા, ચર્ચા અથવા આયોજન કરવું લાભદાયક માનવામાં આવે છે, કારણ કે બુધ ગ્રહ બુદ્ધિ અને વાણીનો કારક છે. લીલા વસ્ત્ર ધારણ કરવાનું પણ શુભ માનવામાં આવે છે. લીલો રંગ શાંતિ, વિકાસ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. આજના દિવસે લીલા રંગનો ઉપયોગ કરશો કપડામાં, રૂમમાં કે કોઈ નાની વસ્તુમાં તો મનમાં તાજગી અને ઉત્સાહ અનુભવાશે. બુધવારનો સૌથી મોટો આશીર્વાદ છે બુદ્ધિ અને વાણીમાં વૃદ્ધિ. આજના દિવસે આપણે પ્રયત્ન કરવો જોઈએ કે વાણી મીઠી રાખીએ, કોઈને દુઃખ ન પહોંચાડીએ અને સમજદારીપૂર્વક નિર્ણય લઈએ. સકારાત્મક શબ્દો જીવન બદલી શકે છે.